તો ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓએ તુર્કીને આર્થિક ફટકો આપવા માટે તુર્કી સાથે ધંધાકીય સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે। પાલનપુર માર્બલ ગ્રેનાઇટ એસોસિએશન દ્વારા તુર્કીના ગ્રેનાઇટની ખરીદી અને વેચાણનો બહિષ્કાર કરવા નિર્ણય કરાયો છે। પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશન એ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું માર્બલ ગ્રેનાઇટ એસોસિએશન છે, પરંતુ હવે તુર્કીને ધંધા રોજગાર ક્ષેત્રે નુકસાન પહોંચાડી તેની કમર તોડવા પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે અને તુર્કીનો ગ્રેનાઇટ ખરીદી કે વેચાણ પર પાબંદી ફરમાવતા ગ્રાહકોને પણ સ્વદેશી માર્બલ ગ્રેનાઇટ ખરીદવા માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને આહવાન કર્યું છે। માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશનની જે બોર્ડ મીટિંગ મળી હતી એના અંદર નિર્ણય કહેવામાં આવ્યો છે કે પાકિસ્તાનને જે ખુલ્લેઆમ સપોર્ટ કર્યો તુર્કીએ, તો તુર્કીનું જે બી પ્રોડક્શન છે, ધારો કે જે ફ્રૂટ માર્કેટ છે, બીજી જે બી એની વસ્તુ આવે છે, કાપડ છે, બીજી જે બી આવે એ બધું ટોટલી અમે માલનો સદંતર અમે એનો વિરોધ કરશું। એના અંદર ગ્રેનાઇટ અને માર્બલ ઇન્ડિયા સૌથી વધારે ભારત મોટો બાયર છે। અગર એ તુર્કીમાંથી ગ્રેનાઇટ અને માર્બલ જ ના લે ને તો એની શાન બરાબરની ઠેકાણે। તુર્કીનો માલ લાવી અને એના પૈસા જે કમાતા હતા તુર્કી, એ આતંકવાદી પાછળ પૈસા ખર્ચાતા હતા, એટલે તુર્કીનો વિરોધ કરી આખા માર્કેટના, પાલનપુરના માર્કેટના એ તુર્કીનો માલ લઈ અને વેચવાનું સતંતર બંધ કરી દીધું છે। કે જે ટર્કીએ જે અમે ભારતે એર સ્ટ્રાઇક કરી અને એમાં ડાયરેક્ટ સીધો ટર્કીએ જે પાકિસ્તાન વાળાઓને જે સબમરીન, ડ્રોન એ બધું આપ્યું છે, તો એનાથી અમારા ભારતને ખૂબ જ નુકસાન થાય એવું છે। તેથી અમે ટર્કીનો બી બહિષ્કાર કરીએ છીએ।